गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। तो अत्यारे आपणे चेप्टर 10 છે આપણે એની શરૂઆત કરી ચૂક્યા છીએ અને લાસ્ટ વીકમાં આપણે ચેપ્ટર 10 ની અંદર આપણે 5 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા। ક્લિયર? તો આપણે ચેપ્ટર 10 ની અંદર આપણે સૌપ્રથમ શું જોયું તો આપણે કોષ ચક્ર વિશે આપણે ડિટેલમાં આપણે માહિતી મેળવી અને કોષ ચક્રની અંદર આપણે શું જોયું, કોષ ચક્ર છે બે અવસ્થામાંથી પસાર થાય, એક આંતરાવસ્થા એટલે એક વૃદ્ધિનો અવસ્થા અને બીજું છે આપણે કોષ કેન્દ્રનું વિભાજન। ક્લિયર? तो આપણે જે વૃદ્ધિનો તબક્કો છે એમાં G1 તબક્કો, S તબક્કો અને એના પછી આપણે G2 તબક્કા વિશે આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરેલું હતું અને લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું, પૂર્વાવસ્થા વિશે આપણે ડિટેલમાં આપણે માહિતી મેળવી હતી। તો પૂર્વાવસ્થા છે શું, તો જ્યારે કોષ ચક્ર છે એમાં કોષ જ્યારે G2 અવસ્થામાંથી જ્યારે M અવસ્થામાં આવે તો M અવસ્થામાં સૌ પ્રથમ એ પૂર્વાવસ્થામાં એન્ટર થાય એને આપણે શું કહેવાય, પૂર્વાવસ્થા તરીકે આપણે ઓળખવામાં આવે। ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે પૂર્વાવસ્થા વિશે આપણે NCERT સિવાયના પોઈન્ટ છે એના વિશે આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરેલું હતું। તો આપણે પૂર્વાવસ્થાને આપણે ટોટલ આપણે 3 ભાગમાં વિભાજિત કરી શકાય, એક પ્રારંભિક પૂર્વાવસ્થા, એક મધ્ય પૂર્વાવસ્થા અને એક છે અંત પૂર્વાવસ્થા। तो આપણે लास्ट लेक्चर में આપણે પૂર્વાવસ્થાના की फीचर એટલે શું કે એની લાક્ષણિકતા શું છે એના વિશે આપણે ડિસ્કશન કરેલું હતું। તો શું જોયું હતું, તો જ્યારે આપણે પૂર્વાવસ્થાનું આપણે ડિસ્કશન કરેલું હતું એમાં શું જોયું, તો પૂર્વાવસ્થાની અંદર રંગસૂત્રોનું છે, રંગસૂત્ર દ્રવ્ય છે એનું તમને ઘનીકરણની શરૂઆત થાય, कोष केंद्र पटल अदृश्य थी जाए और कोष केंद्रिका पण अदृश्य थी जाए। क्लियर? तो अपने लास्ट लेक्चर में अपने पूर्वावस्था विषे अपने डिस्कशन करेलुं हतुं। तो अपने जरीक अपने रिविजन करी लईए, पछी अपने पूर्वावस्था छे NCERT शुं कहे छे एना विषे अपने डिस्कशन करशुं। क्लियर? तो अपने लास्ट लेक्चर में अपने शुं जोयुं हतुं, तो अपने ऑलरेडी अपने जाणीए ज छीए कि कोष है सौ वृद्धि अवस्था में आवे तो वृद्धि अवस्था अंदर सौ प्रथम जीवन अवस्था में, एना पछी एस अवस्था, एना पछी G2 अवस्था। क्लियर? तो जीवन में एस अवस्था, एस में G2 और G2 में M अवस्था अंदर आवे। M अवस्था अंदर सौ प्रथम पूर्वावस्था आवे, भाजना अवस्था आवे, भाजनोत्तर अवस्था आवे और पछी कई आवे, अंत्य अवस्था तरीके आपणे ओळखवामां आवे। क्लियर? तो आपणे 4 अवस्था छे एना विषे आपणे सौ प्रथम आपणे पूर्वावस्था शुं छे लास्ट लेक्चर में आपणे डिस्कशन करेलुं हतुं। क्लियर? पछी आपणे शुं जोयुं हतुं कि एम अवस्था એટલે આપણે એની અંદર જોયું હતું કે એમ અવસ્થાની અંદર તમને બે પ્રકારે જોવા મળે, એક સમસૂત્રી ભાજન અને બીજું છે આપણે અર્ધીકરણ। તો સમસૂત્રી ભાજન એટલે શું કે જે પિતૃકોષ છે, બરોબર, પિતૃકોષ છે એનું જ્યારે વિભાજન કરવામાં આવે તો એના બે નવા બાળકોષો બને, તો બંને બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા તમને સમાન જોવા મળે। ક્લિયર? તો જે પિતૃકોષમાં જેટલા પણ રંગસૂત્રો છે એટલા જ રંગસૂત્રો તમને બાળકોષોમાં જોવા મળે, એને શું કહેવાય, સમસૂત્રી ભાજન કહેવાય। અને અર્ધીકરણ એટલે શું થાય, જેટલા બાળકોષોમાં, જેટલા પિતૃકોષોમાં છે એના કરતાં અડધી સંખ્યામાં તમને બાળકોષોમાં જોવા મળે એને શું કહેવાય, અર્ધીકરણ કહેવાય। तो 2n છે એ તમને પિતૃકોષોમાં જોવા મળે છે, તો બાળકોષોમાં તમને n તમને સંખ્યા જોવા મળે। ક્લિયર? તો આને શું કહેવાય, અર્ધીકરણ કહેવામાં આવે। ક્લિયર? તો આપણે ઓલરેડી આ બધી વસ્તુ આપણી માહિતી આપણે મેળવેલી છે। ક્લિયર? તો આપણે એમ અવસ્થાની અંદર સૌ પ્રથમ આપણે શેના વિશે વાત કરવાની છે કે એમ અવસ્થામાં સૌ પ્રથમ આપણે શેના વિશે વાત કરવાની છે, तो આપણે સમભાજન એટલે સમસૂત્રી ભાજન વિશે આપણે ડિસ્કશન કરવાનું છે। ક્લિયર? તો સમસૂત્રી ભાજનમાં સૌપ્રથમ તમને પૂર્વાવસ્થા આવે, એના પછી ભાજનાવસ્થા આવે, એના પછી ભાજનોત્તર અવસ્થા અને એના પછી ભાજનાંતિમ અવસ્થા અથવા અંત્ય અવસ્થા કહેવામાં આવે। એમાં સૌપ્રથમ પૂર્વાવસ્થા છે એ તમને સૌથી લાંબો તબક્કો કહેવાય। જે 4 અવસ્થા છે, 4 અવસ્થામાંથી સૌથી મોટો તબક્કો, મોટી અवस्था કઈ કહેવાય, पूर्वावस्था कहेवाय। અને સૌથી નાની અવસ્થા કઈ, ભાજનોત્તર અવસ્થા। क्लियर? तो સૌથી લાંબો અવસ્થા કઈ કહેવાય, પૂર્વાવસ્થા, અને સૌથી ટૂંકી અવસ્થા કઈ કહેવાય, આપણે ભાજનોત્તર અવસ્થા। क्लियर? આ 4 અવસ્થામાંથી પૂછે તો, ક્લિયર, આ 4 અવસ્થામાંથી એમ પૂછે એમ અવસ્થામાં સૌથી મોટો તબક્કો કયો કે અથવા મોટી અવસ્થા કઈ કહેવાય, તો પૂર્વાવસ્થા। ક્લિયર? તો તમે જોઈ શકો છો કે આપણે જે પૂર્વાવસ્થાની ડિસ્કશન કરેલો તો એમાં શું હતું કે પૂર્વાવસ્થામાં આપણે જે
છે આપણે પૂર્વાવસ્થામાં આપણે શું જોયું તો કે આપણે કોષ કેન્દ્ર પટલ છે તમને અદ્રશ્ય થતું જોવા મળે, રંગસૂત્ર દ્રવ્ય છે એનું તમને ઘનીકરણ શરૂઆત થાય અને જે આપણે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણની શરૂઆત થાય. બરોબર, ક્લિયર? તો દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ ક્યાં થાય? બંને તારા કેન્દ્રો છે બરોબર, બંને વિદ્યુત ધ્રુવો તરફ ખસવાની શરૂઆત કરે. ક્લિયર? તો આપણે આ પૂર્વાવસ્થા છે એનું આપણે ફિગર અહીંયા આપણે દર્શાવેલી છે. ક્લિયર? તો આપણે સૌપ્રથમ એક રિવિઝન કરી લઈએ કે પૂર્વાવસ્થામાં એક પછી એક શું થાય છે. ક્લિયર? તો આપણે સૌપ્રથમ શું જોયું હતું? તો સૌપ્રથમ આપણે રંગસૂત્ર દ્રવ્ય છે, રંગસૂત્ર દ્રવ્ય છે એ તમને રંગસૂત્ર દ્રવ્ય તંતુ ઝાડ સ્વરૂપે ગોઠવાયેલું હોય. ક્લિયર? તો તમને કેવું હોય? રંગસૂત્ર દ્રવ્ય તંતુ ઝાડ સ્વરૂપે તમને ગોઠવાયેલું હોય. ક્લિયર? તો તમને રંગસૂત્ર દ્રવ્ય તંતુ ઝાડ છે એમાંથી સૌપ્રથમ શું થાય? રંગસૂત્ર દ્રવ્ય કહેવાય. રંગસૂત્ર દ્રવ્ય તંતુ ઝાડ છે એમાંથી રંગસૂત્ર દ્રવ્ય તંતુ બને. તો કઈ રીતે બને? ક્લિયર? તો આવી રીતે તમને બને. હવે શું થશે? રંગસૂત્ર દ્રવ્ય તંતુ છે છૂટા પડી ગયા, હવે એનું ઘનીકરણની શરૂઆત થશે. તો ઘનીકરણ કઈ રીતે થશે? તો એનું સૌ પ્રથમ શું થશે? એ સ્પાઇરલ સર્પાકાર બની જશે. તો એના પછીનું ત્રીજું સ્ટેપ શું આવશે? કે સર્પાકાર બની જશે. ક્લિયર? ક્લિયર? તો સર્પાકાર બની ગયું. સર્પાકાર બન્યા પછી વધુ ઘનીકરણ થશે. ઘનીકરણ એટલે શું? કે એમાંથી તમને પાણી છૂટું પડશે અને રંગસૂત્ર દ્રવ્ય છે, રંગસૂત્ર દ્રવ્ય તંતુ છે એ તમને એકદમ ટૂંકા થતા જોવા મળે. તો એના પછીનું સ્ટેપ શું આવે? એકદમ તમને ટૂંકા થઈ જાય. ક્લિયર? ક્લિયર? તો આપણે રંગસૂત્રો દ્રવ્ય તંતુ છે એનું આપણે રંગસૂત્રો છે એનું ઘનીકરણની આપણે વાત કરી. ક્લિયર? પછી આપણે શું જોયું હતું પૂર્વાવસ્થામાં? પૂર્વાવસ્થામાં આપણે જોયું હતું કે કોષ કેન્દ્ર પટલ છે એ તમને અદ્રશ્ય થઈ જાય. ક્લિયર? તો આ શું છે? કોષ છે. ક્લિયર? કોષની અંદર આ શું છે? શું છે? કોષ કેન્દ્ર પટલ છે. તો કોષ કેન્દ્ર પટલ છે એ તમને અદ્રશ્ય થઈ જશે. ક્લિયર? તો તમે અદ્રશ્ય થઈ જશે એટલે એની અંદર જે ડીએનએ હશે બરોબર છે એ શું છૂટું પડી જશે. ક્લિયર? તો રંગસૂત્ર દ્રવ્ય છે, રંગસૂત્ર દ્રવ્ય તંતુ કયો અથવા રંગસૂત્રો કયો અથવા ડીએનએ કયો એ તમને કોષ રસમાં તમને પથરાયેલા જોવા મળશે. ક્લિયર? પછી શું થશે? તારા કેન્દ્ર છે એ બંને વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવાની શરૂઆત કરશે. ક્લિયર? તો આપણે પૂર્વાવસ્થામાં આપણે એક પછી એક સ્ટેપ શું થાય છે એ આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? રિવિઝન કર્યું. હવે આપણે એ સ્ટેપ છે આપણે એનસીઈઆરટી શું કહે છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? તો હવે એનસીઈઆરટી શું કહે છે? તો પૂર્વાવસ્થા વિશે શું કહે છે? પૂર્વાવસ્થા એટલે પ્રોફેસ. ક્લિયર? તો પૂર્વાવસ્થામાં શું કહે છે? જે આંતરાવસ્થાના એસ તબક્કામાં આંતરાવસ્થાના એસ અને G2 તબક્કાને અનુસરતી સમભાજનની પ્રથમ અવસ્થા છે. આ પોઈન્ટ શું કહેવા માંગે છે એ આપણે જોઈએ. આપણે શું જોયું? તો સૌપ્રથમ આપણે વૃદ્ધિ કોષ ચક્ર છે એમાં તમને વૃદ્ધિનો તબક્કો અને પછી એમ તબક્કા તરીકે આપણે ઓળખવામાં આવે. તો વૃદ્ધિનો તબક્કો છે એમાં સૌપ્રથમ જીવન અવસ્થા આવે, જીવન પછી એસ આવે, એસ પછી G2 આવે અને G2 પછી એમ અવસ્થા આવે. તો એમ અવસ્થામાં સૌપ્રથમ તમને પૂર્વાવસ્થા તમને જોવા મળે. તો ક્લિયર? તો આ પોઈન્ટ એ કહે છે કે એસ અવસ્થા એના પછી G2 અને એના પછી ડાયરેક્ટ પૂર્વાવસ્થા તમને જોવા મળે. ક્લિયર? હવે શું કહે છે? એસ અને G2 અવસ્થામાં જે બનતા ડીએનએના અણુ છે એકબીજાથી જુદા હોતા નથી પરંતુ એકબીજા સાથે તમને વિતરાયેલા જોવા મળે. એટલે શું કહે છે કે ડીએનએ છે એ એકબીજાથી તમને જુદું ન પડી જાય. ક્લિયર? એક ડીએનએ છે હવે એનું એસ અવસ્થામાં એનું સંશ્લેષણ થયું તો એના જેવો અહીંયા બીજો અણુ બની ગયો. તો એવું નહીં બને કે ડીએનએનો એક અણુ અહીંયા છે, બીજો અહીંયા તમને જોવા મળશે. એ બંને એકબીજા સાથે તમને જોડાયેલા હશે. હવે જોડાયેલા હશે એટલે શું થશે? આપણે જ્યારે જીવન અવસ્થા હશે ત્યારે રંગસૂત્રોને આપણે આવી રીતે આપણે કેલ્ક્યુલેટ કરવાના આવે. જ્યારે આપણે જીવન અવસ્થા છે અથવા જીવન અવસ્થા છે એમાં રંગસૂત્રોને આપણે ગણતરી કરવી હોય તો તમને આ સ્વરૂપે જોવા મળે. હવે જ્યારે રંગસૂત્રો છે, રંગસૂત્રો એટલે શું થઈ ગયું? એની અંદર ડીએનએ છે તો ડીએનએ છે એ તમને બધું ડબલ થઈ જાય. તો ડબલ થઈ જશે તો નવું ડીએનએ છે ક્યાં જોડાશે? તો તમને બાજુમાં તમને જોડાશે. ક્લિયર? તો આ શું થઈ ગયું?
આ સમભાજનની આપણે વાત કરવામાં આવે તો સમભાજનમાં તમને રંગસૂત્રો તમને આ સ્વરૂપે તમને જોવા મળે. ક્લિયર? તો પૂર્વાવસ્થામાં શું થાય? રંગસૂત્રો દ્રવ્ય તંતુ જાર છે એ છૂટી પડે અને રંગસૂત્રો દ્રવ્ય તંતુ બને. રંગસૂત્રો દ્રવ્ય તંતુ છે એનું ઘનીકરણ થાય એટલે સર્પાકાર બને અને સર્પાકારનું વધારે ઘનીકરણ થાય એટલે છેવટે તમને રંગસૂત્રો તમને જોવા મળે. ક્લિયર? સમજાણું? તો તમને આ રંગસૂત્રો તમને જોવા મળે. ક્લિયર? હવે આપણે આગળ વધીએ. હવે શું કહે છે? રંગસૂત્રો દ્રવ્યના ઘનીકરણની શરૂઆત તમને પૂર્વાવસ્થાની ઓળખ છે. એટલે જ્યારે પૂર્વાવસ્થાની શરૂઆત થાય ત્યારે ઘનીકરણ રંગસૂત્રોની ઘનીકરણની પણ શરૂઆત થાય. એટલે રંગસૂત્રોની ઘનીકરણ ક્યારે થશે? પહેલાં ઝાડ બનશે, ઝાડમાંથી તંતુ બનશે, તંતુમાંથી સર્પાકાર બનશે અને સર્પાકાર છે એકદમ તમને ઘનીકરણની શરૂઆત થશે. એટલે પોઈન્ટ શું કહેવા માગે છે? તો આપણે સમભાજનમાં આપણે સૌપ્રથમ પૂર્વાવસ્થા આવે. પૂર્વાવસ્થા છે એ રંગસૂત્રોનું ઘનીકરણની શરૂઆત કરે. ક્લિયર? પૂર્વાવસ્થા છે સમભાજનની પૂર્વાવસ્થા છે એ તમને રંગસૂત્રો દ્રવ્ય તંતુ છે તો રંગસૂત્રોનું તમને ઘનીકરણની શરૂઆત કરે. ક્લિયર? અને એમાં શું છે? ઘનીકરણની પ્રક્રિયા દરમિયાન રંગસૂત્રો દ્રવ્ય છે તમને સ્પષ્ટ તમને થવા લાગે. એટલે જ્યારે રંગસૂત્ર આપણે જોયું ને કે સૌપ્રથમ રંગસૂત્રો દ્રવ્ય તંતુ ઝાડ હતી, ઝાડમાંથી તંતુ બન્યા, તંતુમાંથી શું બન્યું? એ સર્પાકાર બન્યા, સર્પાકારમાંથી છેલ્લે તમને એનું છે ઘનીકરણ થયું અને છેવટે તમને રંગસૂત્રો દ્રવ્ય તમને રંગસૂત્રો સ્વરૂપે તમને જોવા મળે. ક્લિયર? તો પ્રારંભિક પૂર્વાવસ્થાની વાત કરવામાં આવે તો પ્રારંભિક પૂર્વાવસ્થા છે તમને રંગસૂત્રો દ્રવ્ય તંતુ ઝાડ સ્વરૂપે તમને જોવા મળે. એના પછી શું થાય? તો એના પછી તમને રંગસૂત્રો છે તમને સ્પષ્ટ તમને જોવા મળે. ક્લિયર? તો તમને જ્યારે અંત પૂર્વાવસ્થાની શરૂઆત થાય ત્યારે તમને રંગસૂત્રો સ્પષ્ટ થવા લાગે. સ્પષ્ટ થઈ ન જતા. એક વસ્તુ યાદ રાખજો, પૂર્વાવસ્થાના અંત ભાગમાં તમને રંગસૂત્રો છે તમને જોવા લાયક થઈ શકે પરંતુ તમે સ્પષ્ટ રીતે તમે જોઈ શકતા નથી. એક વસ્તુ યાદ રાખજો, તમે રંગસૂત્રોને સ્પષ્ટ રીતે તમે જોઈ શકતા નથી. કઈ અવસ્થામાં? પૂર્વાવસ્થામાં. ક્લિયર? હવે શું કહે છે કે હવે આપણે તારા કેન્દ્રનું આપણે ડિસ્કશન કરેલું હતું. તો તારા કેન્દ્રોનું સંશ્લેષણ તમને ક્યાં જોવા મળે? જે આપણે જીવન પછી એસ તબક્કો આવે, એસ તબક્કામાં આપણે ડીએનએનું સંશ્લેષણ થાય, હિસ્ટોન પ્રોટીનનું નિર્માણ થાય અને શું થાય? તારા કેન્દ્રોનું નિર્માણ થાય. ક્યાં થાય? એસ અવસ્થામાં. તો એસ અવસ્થામાં જે તારા કેન્દ્રોનું નિર્માણ થયું હતું એ બંને તારા કેન્દ્ર છે એકબીજાની વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે. ક્લિયર? તો શું કહે છે? તો દ્વિગુણન જ્યાં તારા કેન્દ્ર છે એનું તમને દ્વિગુણન આંતરાવસ્થાના એસ તબક્કામાં થયું હતું. બરોબર? એસ તબક્કામાં એનું દ્વિગુણન થયું, એની સંખ્યા ડબલ થઈ ગઈ. હવે જે પૂર્વાવસ્થા છે એમાં બંને તારા કેન્દ્ર છે વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવાની શરૂઆત કરશે. ક્લિયર? તો કોષ છે, બંને કોષમાં છે બરાબર, તારા કેન્દ્ર અહીં આવેલા છે. તો એક તારા કેન્દ્ર તમને આ તરફ ખસશે અને બીજું તારા કેન્દ્ર છે બંને વિરુદ્ધ ધ્રુવો તરફ તમે જોઈ શકો છો કે બંને તારા કેન્દ્ર છે બંને તારા કેન્દ્ર વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવાની શરૂઆત કરે છે. ક્લિયર? અને જ્યારે પૂર્વાવસ્થાનો અંત ભાગ આવશે ત્યાં સુધીમાં બંને તારા કેન્દ્રો છે એ વિરુદ્ધ ધ્રુવો તરફ ગોઠવાઈ જશે. ક્લિયર? તો પ્રારંભિક પૂર્વાવસ્થાની વાત કરવામાં આવે તો પ્રારંભિક પૂર્વાવસ્થામાં બંને તારા કેન્દ્રો ખસવાની શરૂઆત કરે અને અંત પૂર્વાવસ્થાની વાત કરવામાં આવે તો અંત પૂર્વાવસ્થા સુધીમાં બંને તારા કેન્દ્રો બંને ધ્રુવો તરફ સુધી પહોંચી ગયા. ક્લિયર? હવે આપણે શું છે? હવે આપણે એ પોઈન્ટ જોવાનો છે કે આપણે પૂર્વાવસ્થા આપણે કઈ રીતે આપણે ઓળખી શકીએ. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું કે પૂર્વાવસ્થા પછી ડાયરેક્ટ તમને ભાજના અવસ્થા પછી ડાયરેક્ટ ભાજનોત્તર અવસ્થા અને એના પછી ડાયરેક્ટ અંત્ય અવસ્થા આવશે. એવું નહીં બને કે પૂર્વાવસ્થા પૂરી થઈ ગઈ એટલે આપણે હાલો અડધી કલાકનો આપણે આરામ કરી લઈએ. એવું નહીં બને. જેવી પૂર્વાવસ્થા પૂરી થશે એવી ડાયરેક્ટ ભાજના અવસ્થામાં એન્ટર થશે. ભાજના અવસ્થા જેવી પૂરી થશે એવી ભાજનોત્તર અને ભાજનોત્તર પછી ડાયરેક્ટ તમને અંત્ય અવસ્થા જોવા મળે. તો આપણે પૂર્વાવસ્થા છે આપણે ખબર કઈ રીતે પડે કે આ પૂર્વાવસ્થા છે, એના કયા કયા લક્ષણો છે આપણે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? તો રંગસૂત્ર દ્રવ્ય છે એ તમને ઘનીકરણ પામીને રંગસૂત્રો બનાવે. એટલે શું કહે છે? રંગસૂત્રો દ્રવ્ય છે એટલે રંગસૂત્ર દ્રવ્ય તંતુ ઝાડ હતી એનું તમને છૂટું પડ્યું, તંતુ બન્યા અને એનું ઘનીકરણ થયું અને છેવટે તમને શું બન્યું?
રંગસૂત્રો બન્યા. ક્લિયર? તો રંગસૂત્રો છે એનું ઘનીકરણની શરૂઆત તમને પૂર્વાવસ્થામાં જોવા મળે અને પૂર્વાવસ્થાના અંત ભાગ સુધીમાં તમને એનું ઘનીકરણ છે એ પૂરું થવાની પ્રક્રિયા પૂરી થવા માંડે. ક્લિયર? અને પૂરું થવાના સમયે હોય, પૂરું થઈ ન ગયું હોય, પૂરું તમને ભાજના અવસ્થામાં થશે, પરંતુ જ્યારે પૂરું થવાનો જે અંતિમ સમય છે એ સમયગાળા દરમિયાન બરોબર તમને રંગસૂત્ર દ્રવ્ય છે એ તમને રંગસૂત્રો છે એ તમને સ્પષ્ટ રીતે તમે જોઈ શકાય. ક્લિયર? એટલે અમુક અંશે તમે સ્પષ્ટ રીતે તમે જોઈ શકાય. ક્લિયર? હવે શું કે છે? રંગસૂત્રો છે બે એકલ રંગસૂત્રોને તેમને સાંકળતા એક સેન્ટ્રોમિયરનું બનેલું છે. હવે આ પોઈન્ટ શું કહે છે? ક્લિયર? તો આ શું છે? આ શું છે? સેન્ટ્રોમિયર છે. ક્લિયર? ક્લિયર? તો સેન્ટ્રોમિયર છે. હવે સેન્ટ્રોમિયર ઉપર શું કીધું? બે એકલ રંગસૂત્રોનું બનેલું હોય. ક્લિયર? આ શું થઈ ગયું? આ એક એકલ રંગસૂત્રો થઈ ગયું. ક્લિયર? અને આ બીજું એકલ રંગસૂત્રો થઈ ગયું. તો જ્યારે તમને પૂર્વાવસ્થાના અંત ભાગ સુધીમાં તમને રંગસૂત્રો તમને આવું જોવા મળશે. અને જ્યારે આપણે ચેપ્ટર 8માં આપણે સ્ટડી કરતા હતા ત્યારે આપણે શું જોયું હતું? આપણે રંગસૂત્રો, જ્યારે આપણે ચેપ્ટર 8માં રંગસૂત્રો વિશે આપણે વાત કરતા હતા ત્યારે શું જોયું? કે જે એકલ રંગસૂત્રો છે ને આપણે શું કહેવાય? રંગસૂત્રિકા કહેવાય. શું કહેવાય? રંગસૂત્રિકા. ક્લિયર? તો રંગસૂત્રિકા એટલે શું થાય? કે એક સેન્ટ્રોમિયર આવેલું છે, એની ઉપરની એક ભુજા અને નીચેની એક ભુજા, એને શું કહેવાય? રંગસૂત્રિકા કહેવાય. રંગસૂત્રિકાને આપણે બીજા કયા નામે ઓળખી શકીએ? એક એકલ રંગસૂત્રો. ક્લિયર? અહીં શું કીધું છે? બે એકલ રંગસૂત્રો છે એ તમને સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું હોય એટલે તમને આવી રીતે તમને જોવા મળે. ક્લિયર? હવે શું કે છે? દ્વિધ્રુવીય ત્રાક છે, દ્વિધ્રુવીય તાક છે એ સૂક્ષ્મ નલિકામાં ભેગા થવું જેવી પ્રક્રિયાની શરૂઆત થાય. હવે શું કે છે? કે આપણે વાત કરીએ કે આપણે તારા કેન્દ્ર છે એ બંને વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવાની તમને શરૂઆત કરશે અને એના અંત ભાગ સુધીમાં બંને તારા કેન્દ્રો છે વિરુદ્ધ ધ્રુવો તરફ ગોઠવાઈ જશે અને એમાંથી તમે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણની શરૂઆત થશે. અને આપણે જ્યારે ચેપ્ટર 8 આપણે સ્ટડી કરતા હતા, ચેપ્ટર 10માં પણ આપણે જોયું હતું કે જ્યારે આપણે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કોણ કરે? સૂક્ષ્મ નલિકા કરે. ક્લિયર? અને સૂક્ષ્મ નલિકા કોનો ભાગ છે? કોષરસ કંકાલનો એક ભાગ સૂક્ષ્મ નલિકા છે. એ સૂક્ષ્મ નલિકા છે એ તમને દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે. તો આ પોઈન્ટ એમ કે છે કે દ્વિધ્રુવીય ત્રાક છે એ તમે સૂક્ષ્મ નલિકામાં ભેગા થવું જેવી પ્રક્રિયાની શરૂઆત કરે અને એનું સૂક્ષ્મ નલિકા બનાવવાની શરૂઆત કરે. દ્વિધ્રુવીય ત્રાક તંતુની બનાવવાની શરૂઆત કરે. ક્લિયર? અને શું છે? કોષના કોષરસમાં આવેલી પ્રોટીનયુક્ત સંરચના આ પ્રક્રિયામાં ભાગ કરે. ક્લિયર? એટલે જે સૂક્ષ્મ નલિકા છે દ્વિધ્રુવીય ત્રાક તંતુ બનાવવાની પ્રક્રિયા કોણ કરે? સૂક્ષ્મ નલિકા દ્વારા કરવામાં આવે. અને સૂક્ષ્મ નલિકા છે એક વિશિષ્ટ પ્રકારના પ્રોટીનની બનેલી છે અને વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન કયું છે? ટ્યુબ્યુલિન. કયું છે? ટ્યુબ્યુલિન. ક્લિયર? તો આ વસ્તુ યાદ રાખજો. તો જે સૂક્ષ્મ નલિકા છે એ તમને ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી એક સંરચના છે અને તમને એટલે જે આ પોઈન્ટ અહીંયા કહે છે કે તમને દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય એમાં તમને સૂક્ષ્મ નલિકાનો ભાગ ભજવે અને સૂક્ષ્મ નલિકા એક વિશિષ્ટ પ્રકારના પ્રોટીનથી બનેલી છે. બસ આટલો પોઈન્ટ કીધો છે. અને ક્યુ પ્રોટીનથી બનેલું છે એ વાત કીધી નથી. તો આપણે મગજમાં હોવું જોઈએ કે સૂક્ષ્મ નલિકા છે એ તમને એક ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી એક સંરચના છે. ક્લિયર? પછી શું કહે છે કે પૂર્વાવસ્થાના અંતમાં જો કોષને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષરસ ઝાડ, કોષ કેન્દ્રિક અને કોષ કેન્દ્ર પટલ તમને જોવા મળતા નથી. હવે આ પોઈન્ટ શું કહેવા માંગે છે? આપણે જ્યારે ડિસ્કશન કરેલું હતું લાસ્ટ લેક્ચરમાં તો આપણે શું જોયું હતું? તો કોષ કેન્દ્ર પટલ છે એ અંતઃકોષરસ ઝાડનો ભાગ બની જાય. ક્લિયર? આપણે વાત કરી હતી કઈ રીતે ભાગ બને એ પણ આપણે જોયું હતું. પછી શું કીધું હતું?
કોષ કેન્દ્રિકા છે એ છૂટી પડી જાય અને છૂટી પડી છે એમાં બને એક આરએનએ બને, બરોબર છે, અને બીજું પ્રોટીનમાં એને બે ભાગમાં એ વિભાજિત થઈ જાય. આ પણ પોઈન્ટ આપણે જોયો હતો. તો આ પોઈન્ટ શું કહે છે કે અંતઃકોષ રસઝાર છે, ક્લિયર. પછી તમને કોષ કેન્દ્રિકા છે, કોષ કેન્દ્ર પટલ છે, તમને બધું તમને ગાયબ થઈ જાય, અદ્રશ્ય થઈ જાય. હવે અહીં એક શબ્દ આવ્યો કે ગોલ્ગી પ્રસાધન અને અંતઃકોષ રસઝાર. હવે આપણે તો લાસ્ટ લેક્ચરમાં તો આપણે એવું ડિસ્કશન કરેલું હતું કે જે કોષ કેન્દ્રિકા છે અને કોષ કેન્દ્ર પટલ છે એ અદ્રશ્ય થઈ જાય. તો આપણે ગોલ્ગી પ્રસાધન અને અંતઃકોષ રસઝારની તો આપણે વાત નથી કરી. તો એમાં એકચ્યુઅલીમાં એ અદ્રશ્ય થઈ નહીં, પરંતુ આપણે જોઈ શકતા નથી. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક દરિયો છે, તો દરિયાની અંદર આપણે બહારથી તમે જુઓ તો દરિયાની અંદર તમને ખાલી પાણી 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 તમને જોવા મળશે. હવે દરિયાની અંદર ખાલી પાણી નથી, એની અંદર અનેક પ્રકારના એની અંદર તમને સૂક્ષ્મ જીવો છે જે તમે જોઈ શકતા નથી. તો એવી સેમ સિચ્યુએશન તમને કોષની અંદર તમને જોવા મળે. કોષની અંદર અંતઃકોષ રસઝાર પ્રેઝન્ટ છે, ગોલ્ગી પ્રસાધન પ્રેઝન્ટ છે, પરંતુ તમે એની જોઈ શકતા નથી. એ જોઈ શું કામ શકતા નથી? કારણ કે આપણે જે આ પોઈન્ટ વાત કરીએ છીએ એ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપની વાત કરીએ છીએ. કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપની વાત કરે છે અને આપણે એને અભિરંજિત કર્યા વિનાની વાત કરે છે આ પોઈન્ટ, ક્લિયર. જો હવે તમે એને અભિરંજિત કરવામાં આવે, કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ સિવાય એને તમે જોવામાં આવે તો તમે અંતઃકોષ રસઝાર જોઈ શકો, ગોલ્ગી પ્રસાધન જોઈ શકો, ક્લિયર. હવે જે પોઈન્ટ કહે છે એ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપની વાત કરે છે અને કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપની વાત કરે છે અને અભિરંજિત કર્યા વિનાની વાત કરે છે, ક્લિયર. જો તમે કોષને તમે અભિરંજિત નહીં કરો, કોષનું તમે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપમાં જોશો તો તમને ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષ રસઝાર છે એ તમને જોવા મળશે નહીં. એની જગ્યાએ તમારે બીજું માઇક્રોસ્કોપ યુઝ કરવો પડશે અથવા કોષને તમારે અભિરંજિત પદ્ધતિથી તમારે એને અભિરંજિત કરવો પડશે, ક્લિયર. હવે તમે જોઈ શકો છો કે આપણી એનસીઈઆરટીની જ ફિગર આપેલી છે. હવે આપણે પૂર્વાવસ્થાને આપણે ટોટલી આપણે 3 ભાગમાં વિભાજિત કરીએ: પ્રારંભિક પૂર્વાવસ્થા, મધ્ય પૂર્વાવસ્થા અને અંત પૂર્વાવસ્થા. તો આપણી ટેક્સ્ટબુકમાં આપણે બે જ વિભાગ આપેલા છે, પ્રારંભિક અને અંત. તો પ્રારંભિક પૂર્વાવસ્થામાં શું જાય કે રંગસૂત્રો દ્રવ્ય તંતુ ઝાડ છે એ રંગસૂત્રો દ્રવ્ય તંતુમાં બને. શું છે આ રંગસૂત્રો દ્રવ્ય તંતુ છે, ક્લિયર. આ શું છે? કોષ કેન્દ્ર પટલ છે. હવે તમે જોઈ શકો કે અંતઃપૂર્વાવસ્થામાં કોષ કેન્દ્ર પટલ છે એ તમને અદ્રશ્ય થતું તમને શરૂઆત થાય છે અને રંગસૂત્રો દ્રવ્ય તંતુ હતા એ તમને રંગસૂત્ર સ્વરૂપે તમે જોઈ શકો, ક્લિયર. એટલે રંગસૂત્રો બનવાની તમને શરૂઆત થાય, ક્લિયર. તો આપણી ફિગર તમને આ પ્રમાણે આપેલી છે, ક્લિયર. તો પ્રારંભિક પૂર્વાવસ્થામાં શું જોવા મળે, અંત પૂર્વાવસ્થામાં શું થાય, આપણે એના વિશે આપણે ડિસ્કશન કર્યું, ક્લિયર. હવે તમે આપણે એક એનિમેશન બતાવીએ છીએ અને એનિમેશન આપણે ઓલરેડી આપણે એક વખત જોયેલું છે, પરંતુ આપણે જેમ આપણે સંભાજન એક એક અવસ્થા પૂરી કરશું તો આ સેમ એનિમેશન આપણે બતાવશું. કારણ કે એ એનિમેશન તમે જોશો તો આરામથી તમે ઇઝીલી તમે યાદ રાખી શકશો કે પૂર્વાવસ્થામાં શું શું થાય છે, ક્લિયર. આપણે એનિમેશન જોઈએ તો સ્ટાર્ટિંગમાં આપણે જોઈએ તો જ્યારે કોષની એસ અવસ્થા પૂરી કરે, G2 અવસ્થા કોષ પૂરી કરે ત્યારે રંગસૂત્રો ડબલ થઈ ગયું હોય, ડીએનએ ડબલ થઈ ગયું હોય, તારા કેન્દ્રો પણ બેવડા થઈ ગયા હોય, કોષ કેન્દ્ર પટલ પણ હાજર હોય. હવે આપણે શું જોવાનું છે, કોષ છે એ એમ અવસ્થામાં એન્ટર થઈ ગયો. એમ અવસ્થામાં સૌપ્રથમ એ પૂર્વાવસ્થામાં એન્ટર થઈ ગયો. તો આપણે પૂર્વાવસ્થામાં શું શું થાય આપણે જોઈએ એનિમેશન દ્વારા. તમે જોઈ શકો કે તમે જુઓ, તમે એ પહેલા ધ્યાનથી તમે જુઓ કે શું કહેવા માંગે છે. હવે શું થયું, જો તમે રંગસૂત્રો તંતુ છે, રંગસૂત્રો દ્રવ્ય છે એનું ઘનીકરણ થયું. પછી શું થયું કે બંને તારા કેન્દ્ર છે વિરુદ્ધ ધ્રુવો તરફ ગોઠવવા માંડ્યા, કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થઈ ગયું, ક્લિયર. તો આ શું થઈ ગયું, પૂર્વાવસ્થાની ઓળખ છે. પૂર્વાવસ્થામાં તમને શું જોવા મળે, કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થઈ જાય, કોષ કેન્દ્રિકા અદ્રશ્ય થઈ જાય. પછી શું જોવા મળે કે તમને રંગસૂત્રોનું ઘનીકરણની શરૂઆત થાય, બંને તારા કેન્દ્ર છે વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવાની શરૂઆત કરે, ક્લિયર. તો આપણે એનિમેશનમાં આપણે પૂર્વાવસ્થા શું છે આપણે એનું ડિસ્કશન કર્યું, ક્લિયર. તો હવે આપણે એના પછીની અવસ્થા જોવાની છે, ભાજના અવસ્થા.
શું જોવાનું છે? ભાજના અવસ્થા. તો આપણે અત્યારે શું જોયું? પૂર્વાવસ્થા આપણે કમ્પ્લીટ કર્યું. હવે આપણે એના પછી જોવાનું છે ભાજના અવસ્થા. તો હવે ભાજના અવસ્થા તમે હવે એક વસ્તુ યાદ રાખો, પૂર્વાવસ્થા પછી તમને ડાયરેક્ટ ભાજના અવસ્થાની શરૂઆત થાય. પૂર્વાવસ્થા પછી ડાયરેક્ટ તમને ભાજના અવસ્થાની શરૂઆત થાય. ક્લિયર? હવે પૂર્વાવસ્થામાં આપણે શું જોયું? તો પૂર્વાવસ્થામાં આપણે શું જોયું? એના આપણે લક્ષણોની વાત કરવામાં આવે. પૂર્વાવસ્થાના લક્ષણો શું છે? તો પહેલું લક્ષણ શું? કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થઈ જાય, કોષ કેન્દ્રિકા અદ્રશ્ય થઈ જાય, રંગસૂત્રો દ્રવ્ય છે એનું ઘનીકરણની શરૂઆત કરે. અને એના પછીનું લક્ષણ કયું? કે બંને તારા કેન્દ્રો છે વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવાની શરૂઆત કરે. આ 4 લક્ષણ છે તમને પૂર્વાવસ્થાની ઓળખ છે. તો ભાજના અવસ્થાની ઓળખ કઈ? તો ભાજના અવસ્થાની ઓળખ શું? કે જેટલા પણ રંગસૂત્રો છે એ તમને કોષના મધ્ય ભાગ ઉપર લઈ આવે. ભાજના અવસ્થામાં તમને જેટલા પણ કોષની અંદર જેટલા પણ રંગસૂત્ર છે એ કોષની મધ્ય ભાગમાં છે એ તમને એકતા થઈ જાય. હવે કઈ રીતે થાય એ પણ આપણે જોશું. ક્લિયર? બરોબર. આપણે હવે એક વસ્તુ યાદ રાખજો. હવે આપણે પૃથ્વીની વાત કરવામાં આવે, બરોબર, આ પૃથ્વી છે. ક્લિયર? હવે આપણે પૃથ્વીમાં આપણે તમે ભૂગોળમાં તમે જોયું હશે કે મધ્ય ભાગમાંથી જે રેખા પસાર થઈને શું કહેવાય? વિષુવવૃત્ત કહેવાય. શું કહેવાય? મધ્ય ભાગમાંથી આ જે રેખા પસાર થઈને શું કહેવાય? વિષુવવૃત્ત કહેવાય. ક્લિયર? શું કહેવાય? વિષુવવૃત્ત. ક્લિયર? તો એવી જ રીતે કોષના મધ્ય ભાગમાંથી એક રેખા પસાર થાય, એ રેખાને આપણે શું કહેવાય? વિષુવવૃત્ત કહેવાય. ક્લિયર? તો રંગસૂત્રો છે વિષુવવૃત્ત ઉપર પોતાને ગોઠવે. હવે ગોઠવવામાં હેલ્પ કોણ કરે? તો એના માટે ગોઠવવામાં હેલ્પ કોણ કરે? તો એના માટે દ્વિધ્રુવીય ત્રાગ છે એ ગોઠવવામાં હેલ્પ કરે. ક્લિયર? હવે કઈ રીતે ગોઠવીએ આપણે જોઈએ. આ કોષ છે, આ એનું શું થઈ ગયું? આ એનું વિષુવવૃત્ત ભાગ થઈ ગયો. હવે વિષુવવૃત્ત ભાગમાં રંગસૂત્રો આપણે શેનું બનેલું હોય? રંગસૂત્રમાં શું હોય? વચ્ચે સેન્ટ્રોમિયર હોય, ઉપર ભુજા હોય અને નીચેની બાજુ તમને ભુજા તમને જોવા મળે. તો આપણે સેન્ટ્રોમિયર એવી રીતે ગોઠવાય કે સેન્ટ્રોમિયરના વચ્ચેના ભાગમાંથી એકદમ મધ્ય ભાગમાંથી વિષુવવૃત્ત રેખા છે એ પસાર થાય. ક્લિયર? તો આ શું છે? સેન્ટ્રોમિયર છે. ક્લિયર? હવે તમે જુઓ, જે સેન્ટ્રોમિયર છે, સેન્ટ્રોમિયરના વચ્ચેના ભાગમાંથી તમને એક વિષુવવૃત્ત રેખા તમને પસાર થતી તમને જોવા મળશે. ક્લિયર? તો હવે એમાં રંગસૂત્રો ભુજા કઈ રીતે ગોઠવાયેલી આપણે જોઈએ. ક્લિયર? સમજાણું? તો તમને રંગસૂત્રો છે એ તમને મધ્ય ભાજના અવસ્થામાં તમને એક્ઝેક્ટ આવી રીતે તમને જોવા મળે. રંગસૂત્રો છે ભાજના અવસ્થામાં કઈ રીતે જોવા મળે? કોષના મધ્ય ભાગમાં તમને રંગસૂત્રો ગોઠવાઈ જાય અને રંગસૂત્રો એવી રીતે ગોઠવાય કે જેથી રંગસૂત્રોનું સેન્ટ્રોમિયર છે એ વિષુવવૃત્ત ભાગમાંથી પસાર થાય. ક્લિયર? એક્ઝેક્ટ મધ્યમાંથી પસાર થાય. સેન્ટ્રોમિયરના એક્ઝેક્ટ મધ્ય ભાગમાંથી વિષુવવૃત્ત પસાર થાય એ રીતે રંગસૂત્રો પોતાને ત્યાં ગોઠવે. અને ગોઠવવામાં મદદ કોણ કરે? દ્વિધ્રુવીય ત્રાક તંતુ છે એ મદદ કરે. હવે કઈ રીતે કાર્ય કરે એ આપણે એક્ઝેક્ટલી આપણે જોઈએ. ક્લિયર? તો હવે આપણે શું કહે છે ભાજના અવસ્થા શું કહે છે એ પહેલા આપણે ડિસ્કશન કરીએ. તો ભાજના અવસ્થા છે કોષ ચક્રનો ટોટલ કોષ ચક્ર છે એમાં 1% જેટલો સમય લે. શું કહે છે? કોષ ચક્ર છે, ટોટલ કોષ ચક્ર છે 1% જેટલો સમય લે. એટલે એની અંદર જીવન અવસ્થા આવી ગઈ, SG2, એ જે ટોટલ જેટલું પણ કોષ ચક્ર છે એમાં 1% જેટલો સમય કોણ લે? ભાજના અવસ્થા લે. ક્લિયર? અને દ્વિધ્રુવીય ત્રાકની સંપૂર્ણ રચના દ્વારા વર્ગીકૃત થયેલ છે. એટલે શું કહે છે? ભાજના અવસ્થામાં શું જોવા મળે? કે તમે ભાજના અવસ્થામાં રંગસૂત્રો છે તમને વિષુવવૃત્ત રેખા ઉપર ગોઠવાઈ જાય અને એ ગોઠવવા માટે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણની શરૂઆત થાય. તો દ્વિધ્રુવીય ત્રાક છે એ નિર્માણની શરૂઆત ક્યાંથી થાય? તમને ભાજના અવસ્થામાં જાય. અને ભાજના અવસ્થાની ઓળખ કઈ છે? દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ. રંગસૂત્ર છે એ તમને કોષના મધ્ય ભાગમાં ગોઠવાય એટલે કે કોષના વિષુવવૃત્ત રેખા ઉપર તમને ગોઠવાય. ક્લિયર?
પછી શું કહે છે કે ભાજનાવસ્થા તબક્કામાં રંગસૂત્ર પોતાને વિષુવવૃત્ત પર ગોઠવે. હવે વિષુવવૃત્ત પર કઈ રીતે ગોઠવાય એ આપણે ઓલરેડી હમણાં આપણે આગળની સ્લાઇડમાં આપણે ડિસ્કશન કર્યું કે વિષુવવૃત્તમાં કઈ રીતે ગોઠવાય. તો સેન્ટ્રોમિયર છે, રંગસૂત્રોનું સેન્ટ્રોમિયર છે એ તમને વિષુવવૃત્ત રેખાથી એકદમ તમને મધ્યમાંથી પસાર થતી તમને જોવા મળે. એ રીતે રંગસૂત્ર પોતાને વિષુવવૃત્ત ઉપર ગોઠવે. ક્લિયર? અને વિષુવવૃત્ત છે એ દ્વિધ્રુવીય ત્રાકનો વ્યાપક ભાગ છે. એ કઈ રીતે છે હમણાં આપણે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું. આપણે આકૃતિ આપણે ફિગર પણ આપણે ડ્રો કરશું. ક્લિયર? એટલે તમને એક્ઝેક્ટલી તમને યાદ આવશે કે કઈ રીતે તમને ભાજનાવસ્થામાં શું શું જોવા મળે. ક્લિયર? હવે આપણે એક્ઝેક્ટલી શું શું થાય છે ભાજના અવસ્થામાં પહેલાં આપણે એક્ઝેક્ટલી આપણે ફિગર ડ્રો કરીએ, પછી આપણે જે પોઈન્ટ છે એ ડિસ્કશન કરશું. હવે પહેલાં તમે ફિગર ડ્રો કરશો, તમે સમજશો તો આગળના પોઈન્ટમાં તમને ખબર પડશે ને આગળના પોઈન્ટ તમે વાંચ્યા લાગશે એવું લાગશે. ક્લિયર? તો આપણે પહેલાં સમજી લઈએ ભાજના અવસ્થામાં શું શું થાય છે, એ ભાજના અવસ્થાની ઓળખ શું શું છે એ આપણે પહેલાં ડિસ્કશન કરી લઈએ અને પછી આપણે આગળ વધીએ. ક્લિયર? તો આપણે પહેલાં શું ડ્રો કરવાનું છે? કોષ ડ્રો કરવાનો છે. ક્લિયર? તો આ શું છે? કોષ છે. ક્લિયર? હવે તમે સમજવા માટે આપણે ડ્રો કરીએ છીએ. ક્લિયર? હવે શું કહે છે કે કોષના બંને ધ્રુવો તરફ તારા કેન્દ્રો પહોંચી જાય. તો આપણે તારા કેન્દ્રોને આપણે ડ્રો કરવાનું છે. ક્લિયર? આ શું છે? તારા કેન્દ્ર. આ શું છે? પટલ છે, કોષ પટલ. ક્લિયર? સમજાણું? અત્યારે આપણે બીજી એક અંગિકા વિશે આપણે કાંઈ ડિસ્કશન કરવાનું નથી. અત્યારે આપણે ખાલી એટલું જ જોવાનું છે કે ભાજના અવસ્થામાં છે રંગસૂત્ર કઈ રીતે ગોઠવાય. ક્લિયર? હવે આપણે શું કીધું કે કોષના મધ્ય ભાગમાંથી એક રેખા પસાર થાય. કોષના મધ્ય ભાગમાંથી એક રેખા પસાર થાય એને શું કહેવાય? વિષુવવૃત્ત રેખા કહેવાય. ક્લિયર? આપણે પહેલા એ રેખા ડ્રો કરીએ, પછી આપણે આગળ વધીએ. ક્લિયર? તો આ શું છે? વિષુવવૃત્ત રેખા છે. ક્લિયર? હવે શું થશે? વિષુવવૃત્ત રેખા ઉપર રંગસૂત્રો છે એ એવી રીતે ગોઠવાશે કે જેથી સેન્ટ્રોમિયર છે એ બે સરખા ભાગમાં એ તમને ડિવાઈડ થઈ તો તમને જોવા મળે. તો આપણે સૌપ્રથમ આપણે શું દોરશું? સેન્ટ્રોમિયર. ક્લિયર? તો સેન્ટ્રોમિયર કઈ રીતે ગોઠવાશે? તો જે વિષુવવૃત્ત રેખા છે, વિષુવવૃત્ત ભાગ છે એ તમને એના મધ્યમાંથી પસાર થતું હોય એવું તમને લાગશે. ક્લિયર? તો આપણે પહેલા સેન્ટ્રોમિયર ડ્રો કરીએ. ક્લિયર? હવે તમે જો સેન્ટ્રોમિયર કઈ રીતે ગોઠવાનું છે કે એવી રીતે ગોઠવાય છે કે જેથી મધ્ય ભાગમાંથી તમને વિષુવવૃત્ત રેખા પસાર થાય. હવે આપણે રંગસૂત્રો છે એની આપણે ભુજા બનાવીએ. તો આપણે અત્યારે શું બનાવ્યું? સેન્ટ્રોમિયર. શું છે આ? સેન્ટ્રોમિયર. ક્લિયર? હવે આપણે શું બનાવવાનું છે? આપણે રંગસૂત્રો છે એને આપણે ભુજા બનાવીએ. ક્લિયર? હવે આપણે પેલા ભુજા બનાવી લઈએ, પછી આપણે આગળ વાત કરીએ. ક્લિયર? તો આ શું થઈ ગયું? રંગસૂત્રોની ભુજા થઈ ગઈ. ક્લિયર? હવે આપણે શું વાત કરીએ હતી? આપણે ચેપ્ટર 8માં પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે જ્યારે રંગસૂત્રો છે એમાં સેન્ટ્રોમિયર આવેલું હોય ને સેન્ટ્રોમિયરની બંને બાજુ કાઇનેટોકોર્સની એક પટ્ટી આવેલી હોય. શું વાત કરી હતી? કે રંગસૂત્રોની બંને બાજુએ તમને સેન્ટ્રોમિયરની બંને બાજુએ તમને કાઇનેટોકોર્સની એક પટ્ટી આવેલી હોય. તો આપણે હવે કાઇનેટોકોર્સ આપણે ડ્રો કરશું. તો કાઇનેટોકોર્સ ક્યાં આવેલા હોય? જે સેન્ટ્રોમિયર છે એની બંને બાજુએ તમને કાઇનેટોકોર્સ તમને જોવા મળે. ક્લિયર? ક્લિયર? તો આ શું છે? શું છે? કાઇનેટોકોર્સ.
ક્લિયર? તો આપણે કાઇનેટોકોર્સ આપણે ડ્રો કર્યું. ક્લિયર? સમજાણું? કઈ રીતે રંગસૂત્રો છે મધ્ય ભાગમાં ગોઠવાય એના વિશે આપણે ડિસ્કશન કર્યું. હવે આપણે શું જોવાનું છે કે હવે તારા કેન્દ્રો છે બંને ધ્રુવો તરફ ગોઠવાઈ ગયા. હવે તારા કેન્દ્રોમાંથી દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થશે અને એમાંથી દ્વિધ્રુવીય ત્રાક છે એ સેન્ટ્રોમિયરના કાઇનેટોકોર્સની સપાટી જોડે જોડાશે. રંગસૂત્રોની કાઇનેટોકોર્સ છે, રંગસૂત્રોની સેન્ટ્રોમિયરની જે કાઇનેટોકોર્સની સપાટી છે એની જોડે કોણ જોડાશે? કોણ જોડાશે? જે દ્વિધ્રુવીય ત્રાક તંતુ જોડાશે. અને દ્વિધ્રુવીય ત્રાક તંતુ શેના બનેલા છે? સૂક્ષ્મ નલિકાના બનેલા છે. અને સૂક્ષ્મ નલિકા કયા પ્રોટીનની બનેલી છે? ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી છે. તો હવે ઇનડાયરેક્ટલી તમને એમ પૂછે કે દ્વિધ્રુવીય ત્રાક તંતુ છે એમાં ક્યાં પ્રોટીન જોવા મળે? તો કયું જોવા મળે? ટ્યુબ્યુલિન પ્રોટીન તમને જોવા મળે. ક્લિયર? તો હવે આપણે શું જોશું? તો આપણે હવે સૌપ્રથમ આપણે દ્વિધ્રુવીય ત્રાક છે એને આપણે કઈ રીતે પસાર થાય છે એની આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? હવે રંગસૂત્રો છે, બરોબર? આ શું છે? તારા કેન્દ્રો છે. તો આ તારા કેન્દ્રમાંથી અમુક દ્વિધ્રુવીય ત્રાક છે આવી રીતે પસાર થશે. અને ક્યાં જોડાશે? તમે જો વચ્ચેનો ભાગ છે એ તમને કાઇનેટોકોર્સની સપાટી દ્વારા તમને જોડાયેલો તમને જોવા મળશે. તો આ શું થશે? આ કાઇનેટોકોર્સની સપાટી દ્વારા એ જોડાશે. કોણ જોડાશે? દ્વિધ્રુવીય ત્રાક તંતુ. આપણે એક તારા કેન્દ્રની વાત કરી, તો હવે બીજું તારા કેન્દ્ર છે એ ક્યાં જોડાશે? જે રંગસૂત્રો છે એનું સેન્ટ્રોમિયર છે એની જે બીજી કાઇનેટોકોર્સની સપાટી છે ત્યાં તમને દ્વિધ્રુવીય ત્રાક છે બીજા તારા કેન્દ્રમાંથી જોડાશે. ક્લિયર? તો આ શું થયું? આ તારા કેન્દ્ર થઈ ગયું. એમાંથી શું નિર્માણ થયું? દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થયું. ક્લિયર? અને એક તંતુ છે એ તમને ડાયરેક્ટ તમને ક્યાં જોવા મળશે? તમને ક્યાં જોવા મળશે? કે જ્યાં તમને આપણે કાઇનેટોકોર્સની સપાટી દ્વારા એ જોડાયેલું હોય. ક્લિયર? તો તમે એક્ઝેક્ટલી તમને આપણે વાત કરવામાં આવે ભાજીના અવસ્થામાં રંગસૂત્રો છે તમને આવી રીતે તમને ગોઠવાયેલું તમને જોવા મળે. ક્લિયર? તો ભાજીના અવસ્થામાં રંગસૂત્રો છે કઈ રીતે ગોઠવાયેલું હોય? તો તમને એનું સેન્ટ્રોમિયર છે, સેન્ટ્રોમિયરના વચ્ચેના ભાગમાંથી વિષુવવૃત્ત રેખા પસાર થાય. વિષુવવૃત્ત રેખામાંથી સેન્ટ્રોમિયર આવેલું હોય અને ઉપરની બાજુ ઉપરની બાજુ ભુજા આવેલી હોય અને એક નીચેની બાજુ ભુજા આવેલી હોય. ક્લિયર? કાઇનેટોકોર્સ છે શું ક્યાં આવેલું હોય? તો રંગસૂત્રોના જે સેન્ટ્રોમિયર છે એની બંને બાજુ એક પટ્ટી આવેલી છે એને શું કહેવાય? એને શું કહેવાય? કાઇનેટોકોર્સ કહેવાય. ક્લિયર? તો કાઇનેટોકોર્સ જોડે કોણ જોડાય? જે દ્વિધ્રુવીય ત્રાક તંતુ છે એ તમને જોડાશે. ક્લિયર? અને એક વસ્તુ યાદ રાખજો, જે કાઇનેટોકોર્સ છે એક રંગસૂત્રોના કાઇનેટોકોર્સ જોડે તમને 2 થી 40 જેટલી તમને દ્વિધ્રુવીય ત્રાક તમને જોડાશે. કેટલા? 2 થી 40. ક્લિયર? તો તમને એક કાઇનેટોકોર્સની વાત કરવામાં આવે છે. રંગસૂત્ર છે એનું સેન્ટ્રોમિયરનું એક કાઇનેટોકોર્સ જોડે તમને 2 થી 40 જેટલી તમને શું જોવા મળશે? દ્વિધ્રુવીય ત્રાક તંતુ છે તમને જોડાયેલા તમને જોવા મળશે. અને બીજી તમને કાઇનેટોકોર્સ છે ત્યાં તમને બીજા તમને 2 થી 40 જેટલા તમને દ્વિધ્રુવીય ત્રાક તંતુ તમને જોડાયેલા તમને જોવા મળશે. તો કઈ અવસ્થા થઈ ગઈ? ભાજના અવસ્થા થઈ ગઈ. કઈ થઈ ગઈ? ભાજના અવસ્થા. એક્ઝેક્ટલી તમને ભાજના અવસ્થામાં તમને આ રીતે તમને રંગસૂત્ર તમને જોવા મળે. ક્લિયર? હવે તમે જુઓ તો તમે ભાજના અવસ્થા છે એમાં તમે ક્લિયરલી તમે રંગસૂત્રો તમે જોઈ શકો. તો રંગસૂત્રોને જોવા માટે, રંગસૂત્રોનું કદ જાણવા માટે, રંગસૂત્રો કેટલી સાઇઝના છે એ જોવા માટે, રંગસૂત્રોનો આકાર જોવા માટે સૌથી વધારે આપણે ભાજના અવસ્થાનો ઉપયોગ થાય. શું કામ? કારણ કે ભાજના અવસ્થામાં રંગસૂત્રો છે તમને એકદમ કોષના મધ્ય ભાગમાં તમને એક સીધી રેખામાં તમને જોવા મળે. ક્લિયર? આપણે અત્યારે એક જ રંગસૂત્ર આપણે ડ્રો કર્યું છે. આપણે સમજવા માટે આપણે એક રંગસૂત્ર ડ્રો કર્યું છે. એક્ઝેક્ટલી શું હોય કે આપણે મનુષ્યની વાત કરવામાં આવે, મનુષ્યમાં તમને 23 જોડ એટલે 46 રંગસૂત્રો તમને જોવા મળે. તો આ એક રંગસૂત્રો, એની ઉપર અહીં બીજું, એની ઉપર અહીં ત્રીજું, નીચે આવી રીતે આખે એક
આખી એક સળંગ લાઈન તમને જોવા મળે. હમણાં આપણે એક ફિગર દ્વારા પણ આપણે જોશું કે તમને ભાજીના અવસ્થામાં તમને કઈ રીતે તમને રંગસૂત્ર તમને જોવા મળે. ક્લિયર? તો આપણે આ ફિગર આપણે ડ્રો કરી. ફિગરમાં મને તમે શું છે કે કાઇનેટોકોર્સની એક સપાટી છે, એની જોડે તમને એક તારા કેન્દ્ર જોડાયેલું છે. કાઇનેટોકોર્સની બીજી સપાટી છે, ત્યાં તમને બીજા તારા કેન્દ્રોના દ્વિધ્રુવીય ત્રાકતંતુ જોડાયેલા છે. ક્લિયર? સમજાનું? ફિગર સમજાશે તો આપણે આગળનું જે ડિસ્કશન છે એ તમને સમજાશે. ક્લિયર? હવે આપણે શું છે કે દ્વિધ્રુવીય ત્રાક છે, દ્વિધ્રુવીય ત્રાક રંગસૂત્રના સેન્ટ્રોમિયર છે, એના કાઇનેટોકોર જોડે જોડાશે. ક્લિયર? હમણાં આપણે ડિસ્કશન કર્યું એ પ્રમાણે કે દ્વિધ્રુવીય ત્રાક તંતુ છે એ તમને ક્યાં જોડાશે? જે રંગસૂત્રનું જે સેન્ટ્રોમિયર છે, સેન્ટ્રોમિયરમાં એક કાઇનેટોકોર્સ સપાટી આવેલી હોય તો કાઇનેટોકોર્સની સપાટી દ્વારા તમને જોવા મળશે. ક્લિયર? તો કઈ રીતે હોય? આ રંગસૂત્રો છે, આ સેન્ટ્રોમિયર છે. શું છે? સેન્ટ્રોમિયર છે. ક્લિયર? હવે એની બંને સપાટી બંને બાજુ તમને કાઇનેટોકોર્સ તમને જોવા મળશે. આ શું થઈ ગયા? કાઇનેટોકોર્સ થઈ ગયા. ક્લિયર? અને એક તારા કેન્દ્ર આવેલું છે અને બીજું તારા કેન્દ્ર આવેલું છે. તો એમાંથી જે તારા કેન્દ્ર જે દ્વિધ્રુવીય ત્રાક તંતુ છે એ તમને રંગસૂત્રના જે સેન્ટ્રોમિયરના તમને કાઇનેટોકોર્સની સપાટી દ્વારા જોડાશે. ક્લિયર? હવે આ શું કહે છે? આ એક રંગ તારા કેન્દ્ર થઈ ગયું, આ બીજું તારા કેન્દ્ર થઈ ગયું. તો એક તારા કેન્દ્ર છે એની બાજુના એ કાઇનેટોકોર્સ જોડે જોડાશે, જ્યારે બીજું તારા કેન્દ્ર છે એ પોતાની સાઈડના જે કાઇનેટોકોર્સ છે એની જોડે એ જોડાશે. ક્લિયર? તો આ પોઈન્ટ શું કહેવા માંગે છે એ આપણે જોઈએ. તો દ્વિધ્રુવીય ત્રાકના એક ધ્રુવમાંથી દ્વિધ્રુવીય રેસા છે સેન્ટ્રોમિયરની એક બાજુ જોડાશે. ક્યાં જોડાશે? કાઇનેટોકોરની પ્લેટ ઉપર. અને રંગસૂત્રના સેન્ટ્રોમિયર છે એ બંને ધ્રુવોના રેસા છે એ દ્વિધ્રુવીય સાથે જોડાશે. ક્લિયર? તો સેન્ટ્રોમિયરમાં તમને શું જોવા મળે? કાઇનેટોકોરની પ્લેટ જોવા મળે. કાઇનેટોકોરની બે પ્લેટ હોય. એક પ્લેટ છે તમને એક તારા કેન્દ્રના દ્વિધ્રુવીય જોડે જોડાય અને બીજી જે પ્લેટ છે એ તમને બીજા તારા કેન્દ્ર છે એના દ્વિધ્રુવીય ત્રાકતંતુ જોડે જોડાય. ક્લિયર? સમજાણું? હવે તમે જુઓ, હવે ફિગર છે, આ તમને ફિગર બતાવવામાં આવેલી છે એ તમને રંગસૂત્રની 3D ફિગર છે, 3D આકૃતિ છે. હવે તમે જુઓ, આ તમે જોઈ શકો કે આ શું છે? ભુજા છે. શું છે? ભુજા છે. આ શું છે? અહીંયા તમને સેન્ટ્રોમિયર તમને જોવા મળશે. ક્લિયર? આ શું છે? સેન્ટ્રોમિયર છે. અને જે આ છે એ શું છે? કાઇનેટોકોર્સ છે. ક્લિયર? અને આ શું છે? દ્વિધ્રુવીય ત્રાકતંતુ. ક્લિયર? તો તમને ફિગર તમને દર્શાવેલી છે. ફિગરમાં શું જોઈ શકો કે તમને વચ્ચે સેન્ટ્રોમિયર જોવા મળે. સેન્ટ્રોમિયરની બંને બાજુ તમને શું જોવા મળે છે કે તમને શું જોવા મળે? કાઇનેટોકોરની પ્લેટ જોવા મળે. એક કાઇનેટોકોરની પ્લેટ જોડે એક તારા કેન્દ્ર છે એના દ્વિધ્રુવીય ત્રાક અને બીજું તારા કેન્દ્ર છે એના બીજી પ્લેટના તારા કેન્દ્ર છે એના દ્વિધ્રુવીય ત્રાક જોડે જોડાય. ક્લિયર? આ તમને 3D ઇમેજ બતાવવામાં આવેલી છે કે રંગસૂત્ર એકચ્યુઅલીમાં કઈ રીતે તમને જોડાયેલું હોય. રંગસૂત્રોમાં તમને દ્વિધ્રુવીય ત્રાક છે, કાઇનેટોકોર છે, કઈ રીતે આવેલું હોય એ તમને એકચ્યુઅલીમાં બતાવવામાં આવે છે. ક્લિયર? હવે તમે જુઓ, આપણે શું વાત કરીએ હતી? આપણે અત્યાર સુધીમાં આપણે એક જ રંગસૂત્ર છે એનું આપણે ડિસ્કશન કરેલું હતું. શું કરેલું હતું? અત્યાર સુધીમાં આપણે એક જ રંગસૂત્ર છે એનું આપણે ડિસ્કશન કરેલું હતું. હવે તમને એક કરતાં વધારે રંગસૂત્રો કઈ રીતે જોડાય એ તમે આમ ફિગરમાં તમે જોઈ શકો. ક્લિયર? તો આ શું છે? આ તારા કેન્દ્ર છે અને આ બંને શું છે? તારા કેન્દ્ર છે. ક્લિયર? બરોબર છે. આ શું છે? દ્વિધ્રુવીય ત્રાકતંતુ છે. ક્લિયર? હવે આ તમે જો, આ મધ્યમાંથી એક રેખા પસાર થાય છે. આને શું કહેવાય? વિષુવવૃત્ત રેખા કહેવાય.
ક્લિયર? અને વચ્ચે અહીંયા તમને સેન્ટ્રોમિયર આવેલું છે, સેન્ટ્રોમિયર છે. ક્લિયર? ક્લિયર? તો તમને આ એકચ્યુઅલીમાં તમને રંગસૂત્ર છે એ એક કરતાં વધારે રંગસૂત્રો કઈ રીતે તમને ભાજીના અવસ્થામાં ગોઠવાયેલા હોય એની તમને વાત કરે છે. તો તમને આ તારા કેન્દ્રમાંથી જે દ્વિધ્રુવીય ત્રાગ છે એ આ રંગસૂત્રોના જોડાનું, આના કાઇનેટોકોર દ્વારા જોડાનું, અમુક જે તમે આજુમાંથી આ રેખા તમે જુઓ, આ દ્વિધ્રુવીય ત્રાગ છે આખે આખી પસાર થઈ જાય છે, પરંતુ ક્યાંય તમને કાઇનેટોકોર્સની સપાટી દ્વારા જોડાતા નથી. એટલે હંમેશા એવું ન બને કે જે તારા કેન્દ્રોમાંથી જે દ્વિધ્રુવીય ત્રાગનું નિર્માણ થયું એ હંમેશા તમને કાઇનેટોકોરની પ્લેટ જોડે જ જોડાય. અમુક છે એ તમને આખે આખી તમને પસાર થઈ જશે, ક્યાંય જોડાયા વિના એ ત્રાગ તંતુ છે તમને પસાર થઈ જશે. ક્લિયર? જે આ પાછી એક રેખા છે તમને કંઈ જોડાનું. ક્લિયર? આ રેખા જોડાની, આ રેખા જોડાની. ક્લિયર? તો તમે જોઈ શકો છો કે દ્વિધ્રુવીય ત્રાગ તંતુ છે કાઇનેટોકોરની એક સપાટી દ્વારા જોડાશે, બીજા તારા કેન્દ્રના જે દ્વિધ્રુવીય ત્રાગ તંતુ છે એ બીજા સેન્ટ્રોમિયરના બીજી કાઇનેટોકોર્સની પ્લેટ દ્વારા એ જોડાશે. ક્લિયર? સમજાણું? હવે જે આખી વિષુવવૃત્તની રેખા વાત કરી તો એને વિષુવવૃત્ત રેખા કહેવાય અથવા શું કહેવાય? ભાજના અવસ્થા પટ્ટિકા કહેવાય. મધ્ય અવસ્થા પટ્ટિકા તરીકે પણ એને ઓળખવામાં આવે. શું કહેવાય? ભાજના અવસ્થા પટ્ટિકા અથવા મધ્ય અવસ્થા પટ્ટિકા તરીકે ઓળખવામાં આવે. એ આપણે જ્યારે એનસીઈઆરટીનો પોઈન્ટ છે ડિસ્કશન કરશું ત્યારે પણ આપણે ડિસ્કશન કરશું. તો જે વિષુવવૃત્ત રેખા છે એને શું કહેવાય? ભાજના અવસ્થા પટ્ટિકા તરીકે પણ એને ઓળખવામાં આવે. એક વસ્તુ યાદ રાખજો. ક્લિયર? આપણે શું જોયું? ભાજના અવસ્થામાં રંગસૂત્રો કઈ રીતે ગોઠવાય છે એનું આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? હવે એકચ્યુઅલીમાં તમે જુઓ કે આ શું છે? આપણે વાત કરીને આ પટ્ટી છે. શું છે? આ શું છે? પટ્ટી છે. ક્લિયર? કઈ? ભાજના અવસ્થા પટ્ટિકા. ક્લિયર? અને શું છે? આ તારા કેન્દ્ર છે. બંને તારા કેન્દ્રોમાંથી દ્વિધ્રુવીય ત્રાગનું નિર્માણ થયું અને ક્યાં જોડાશે? રંગસૂત્રોના સેન્ટ્રોમિયર દ્વારા જોડાશે. ક્લિયર? આ તમને એક કરતાં વધારે રંગસૂત્ર છે એ તમને 3D ઇમેજમાં બતાવેલું છે. ક્લિયર? 3D ઇમેજમાં તમને બતાવેલું છે કે એક કરતાં વધારે રંગસૂત્રો છે એ કઈ રીતે તમને જોડાશે. ક્લિયર? સમજાણું? એક આખી વચ્ચે તમને શું જોવા મળે? મધ્ય અવસ્થા પટ્ટિકા કહેવાય અથવા વિષુવવૃત્ત રેખા કહેવાય. એમાં કઈ રીતે જોડાશે? તો રંગસૂત્રનું સેન્ટ્રોમિયર છે એક્ઝેક્ટ મધ્યમાં આવે એ રીતે તમને જોડાશે. ક્લિયર? તો ભાજના અવસ્થાની ઓળખ પૂછે, ભાજના અવસ્થાની ઓળખ પૂછે તો શું થાય? રંગસૂત્રો છે એ તમને એકદમ મધ્ય ભાગમાં ગોઠવાશે. ક્લિયર? અને તમે રંગસૂત્રોને તમે કેલ્ક્યુલેટ કરી શકશો, કેટલા રંગસૂત્રો છે એ તમે જોઈ શકશો, એનું કદ કેવડું છે, એનો આકાર કેવો છે, એ બધી જ માહિતી તમે ભાજના અવસ્થામાં તમે જોઈ શકશો. ક્લિયર? પૂર્વાવસ્થામાં નહીં જોઈ શકો. શું કામ? કારણ કે પૂર્વાવસ્થામાં જે ઘનીકરણની પ્રક્રિયા શરૂ હોય છે. ક્લિયર? ઘનીકરણની પ્રક્રિયા ચાલુ હોય છે. જ્યારે ભાજના અવસ્થામાં ઘનીકરણની પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય, સ્પષ્ટ રંગસૂત્રો તમે જોઈ શકાય અને રંગસૂત્ર છે મધ્ય પટ્ટિકામાં તમને ગોઠવાયેલા તમને જોવા મળે. ક્લિયર? હવે શું કહે છે કે ભાજના અવસ્થામાં તબકે તમને રંગસૂત્રો છે મહત્તમ ઘનીકરણ દર્શાવે. ક્લિયર? ભાજના અવસ્થામાં તમને રંગસૂત્રો છે એનું મહત્તમ ઘનીકરણ થઈ જાય. જેટલું ઘનીકરણ શક્ય છે એટલું તમને ઘનીકરણ થશે. ક્લિયર? હવે તમને પ્રશ્ન એમ પૂછે કે અહીંયા શું કીધું કે તમને ભાજના અવસ્થામાં તમને મહત્તમ ઘનીકરણ દર્શાવશે. હવે ઘનીકરણ જેટલું વધુ થશે એટલું રંગસૂત્રો છે એનું કદ તમને નાનું તમને જોવા મળશે. હવે તમને એમ પ્રશ્ન પૂછે કે નીચેની કઈ અવસ્થામાં રંગસૂત્રોનું કદ સૌથી નાનું તમને જોવા મળશે? રંગસૂત્રોનું કદ તમને સૌથી નાનું જોવા મળશે. હવે એક ઓપ્શન આપેલો હોય પ્રારંભિક પૂર્વાવસ્થા, બીજો ઓપ્શન આપેલો હોય દ્વિતીયક પૂર્વાવસ્થા, ત્રીજો ઓપ્શન આપેલો હોય કે અંતઃ પૂર્વાવસ્થા અને ચોથો ઓપ્શન આપેલો હોય ભાજના અવસ્થા. તો ભાજના અવસ્થામાં સૌ પ્રથમ તમને રંગસૂત્રો છે તમને એકદમ નાનું જોવા મળે. ક્લિયર? હવે ભાજના અવસ્થા નથી આપેલું, બરોબર? હવે એસ અવસ્થા આપેલું છે, ડી ઓપ્શન એસ અવસ્થા છે, તો તમને શું જોવા મળે? અંત પૂર્વાવસ્થા. પ્રારંભિક પૂર્વાવસ્થામાં તમને રંગસૂત્ર મોટું હશે, પછી એનું ઘનીકરણ થશે એટલે નાનું થઈ ગયું, તો મધ્ય પૂર્વાવસ્થામાં નાનું થઈ ગયું
અંત પૂર્વાવસ્થામાં વધુ ઘનીકરણ થયું એટલે વધુ નાનું થઈ ગયું, અને ભાજના અવસ્થામાં મહત્તમ ઘનીકરણ થયું. અને સૌથી નાનું તમને રંગસૂત્ર તમને ભાજના અવસ્થામાં જોવા મળે. સૌથી મોટું રંગસૂત્ર ક્યાં જોવા મળે? પ્રારંભિક પૂર્વાવસ્થામાં જોવા મળે. ક્લિયર? આ વસ્તુ તમે યાદ રાખજો. ક્લિયર? આ કન્ફ્યુઝન ક્રિએટ કરે. ક્લિયર? હવે આ તબક્કામાં કોઈ આનુવંશિક પ્રવૃત્તિ વ્યક્ત કરવામાં આવતી નથી. આપણે જ્યારે ચેપ્ટર 8 ડિસ્કશન કરેલું હતું ત્યારે શું કીધું હતું? જ્યારે રંગસૂત્ર દ્રવ્ય તંતુ હશે તો એ શું કરશે? પ્રોટીનની માહિતી છે આપલે કરશે, કોઈ પણ માહિતી છે એની આપલે કરશે. પરંતુ જ્યારે રંગસૂત્રો બની જશે, રંગસૂત્ર દ્રવ્ય તંતુમાંથી રંગસૂત્રો બની જશે તો એમાંથી તમને એક પણ માહિતી તમે આપલે તમે કરી શકશો નહીં. ક્લિયર? હવે આપણે લાસ્ટ આપણે એક્ઝામ્પલ લઈએ, આપણે એ જ એક્ઝામ્પલ લઈએ. ક્લિયર? તો હવે આ શું છે? રંગસૂત્ર દ્રવ્ય તંતુ છે. ક્લિયર? આ શું છે? રંગસૂત્ર દ્રવ્ય તંતુ. મારે આમાંથી વાંચવું હોય તો હું બધું જ આમાં જે લખેલું છે બધું વાંચી શકું. ક્લિયર? હવે આનું છે ઘનીકરણ થઈ ગયું, બરાબર? એટલે નાનું નાનું થઈ ગયું. આ શું બની ગયું? રંગસૂત્ર. તો આમાંથી મને વાંચવું હોય તો વાંચી શકાશે? નહીં વાંચી શકાય. ક્લિયર? તો જ્યારે રંગસૂત્રો બની જશે ત્યારે એમાંથી એક પણ આનુવંશિક પ્રવૃત્તિ તમને જોવા મળશે નહીં. એક પણ પ્રકારનું પ્રોટીન નહીં બને, એક પણ પ્રકારનું લિપિડ નહીં બને, એક પણ પ્રકારનું તમને કાર્બોદિત તમને નહીં બને, એક પણ પ્રકારનું આનુવંશિક રીતે એક પણ પ્રકારનું નવું અણુ નહીં બને. ક્લિયર? પછી શું કહે છે? ભાજના અવસ્થામાં રંગસૂત્રો છે એની તમને શ્રેષ્ઠ ગણતરી તમને જોવા મળે. એટલે તમે ભાજના અવસ્થામાં તમે રંગસૂત્રો છે એને તમે ગણી શકો, એનો આકાર તમે જોઈ શકો, એનું કદ કેવું છે એ તમે જોઈ શકો. ક્લિયર? હવે આપણે ભાજના અવસ્થા છે આપણે એનસીઆરટી પ્રમાણે આપણે ડિસ્કશન કરીએ, પરંતુ આ લેક્ચર છે થોડોક લાંબો થઈ જશે એટલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભાજના અવસ્થા છે એ એનસીઆરટી પ્રમાણે જોશું. હવે આપણે પહેલાં એનસીઆરટી પહેલાં લેક્ચરમાં આપણે શું કરીએ છીએ? એનસીઆરટી સિવાયનો પોઈન્ટ ડિસ્કશન કરીએ છીએ અને એના પછીના લેક્ચરમાં આપણે એના એનસીઆરટી પ્રમાણે ડિસ્કશન કરીએ. એટલે આપણે ટૂંકમાં 2 દિવસમાં આપણે રિવિઝન કરીએ છીએ. પહેલા દિવસ આપણે સરખી રીતે સમજી, પછી આપણે એનસીઆરટી પ્રમાણે સમજીએ અને એનું આપણે રિવિઝન પણ આપણે કરીએ છીએ. પૂર્વ અવસ્થામાં પણ આપણે એવું કર્યું હતું કે પહેલાં જે લાસ્ટ ફ્રાઈડેના લેક્ચરમાં આપણે પૂર્વ અવસ્થા એનસીઆરટી પ્રમાણે જોયું અને આજે આપણે એનસીઆરટી સિવાય જોયું અને આપણે આજે એનસીઆરટી પ્રમાણે જોયું. ક્લિયર? તો તમને પૂર્વ અવસ્થા તમે ફ્રાઈડેના પણ જોયું અને આજે પણ તમે જોયું એટલે તમે ક્લિયર તમને રહીએ કે પૂર્વ અવસ્થા કઈ રીતે તમને જોવા મળે. ક્લિયર? આપણે આજનો લેક્ચર છે આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચર સુધી તમે વાંચતા રહ્યો અને બધાને ઓલ ધ બેસ્ટ.